જનસેવાના ભેખધારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશ 17 સપ્ટેમ્બરના દિવસે કરવાનું છે. તેના નિર્ણાયક અને અડગ નેતૃત્વમાં આપણી બહાદુર સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે. તે માટે 140 કરોડ દેશવાસીઓ વડાપ્રધાન શ્રી અને સેનાને અભિનંદન આપી રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2014માં પહેલી વાર વડાપ્રધાન બન્યા ત્યારથી તેમના જન્મદિને સેવા દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઊભી થઈ છે. આ વર્ષનું સેવા દિવસ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી, નમો કે નામ રક્તદાનથી 300થી વધુ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પથી ઉજવાઈ રહ્યો છે. એક જ દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા બ્લડ ડોનેશનથી વિશ્વ વિક્રમ બનાવવાનું આપણું લક્ષ્ય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજ્યભરના કર્મયોગીઓ પણ જોડાવાના છે. વડાપ્રધાનશ્રીએ આપેલા જનસેવાના કર્મયોગી ભાવને આ કર્મયોગીઓ ચરિતાર્થ કરે છે. સૌ બ્લડ ડોનર્સને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌ વધુને વધુ લોકોને બ્લડ ડોનેશન કેમ્પમાં જોડીને રક્તદાન માટે પ્રોત્સાહન આપીએ અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે નમો કે નામ રક્તદાનથી કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.